ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મુલતવી રહી. ડીસા નગરપાલિકાની સામાન્ય સભા મુલતવી. ગઈકાલે ટીપી કમિટીની બેઠક બાદ જનરલ બોર્ડ પર મુલતવી રહેતા આશ્ચર્ય. ભાજપના જૂથવાદના કારણે બોર્ડ કેન્સલ કરાયાના વિપક્ષનો બળાપો. ડીસા નગરપાલિકામાં સત્તાધારી ભાજપ પક્ષમાં ચાલી રહેલા આંતરિક જૂથવાદના કારણે પાલિકા સતત વિવાદોમાં છે. મંગળવારે પાલિકાની પ્રથમ ટીપી કમિટીની બેઠક મુલતવી રખાયા બાદ બુધવાર મળનારી સામાન્ય સભા પણ મુલતવી રહેતા પાલિકા વર્તુળમાં ચર્ચાસ્પદ બન્યું હતું. ભાજપના સદસ્યોના આંતરિક ડખાના કારણે શહેરોનો વિકાસ રૂંધાતો હોવાનો બળાપો વિપક્ષી સભ્યોએ વ્યક્ત કર્યો હતો. ડીસા નગરપાલિકાની ખાસ સાધારણ સભા બુધવારે 11:15 કલાકે નગરપાલિકાના સભાગૃહમાં યોજવાના એજન્ડા પાલિકા દ્વારા બહાર પાડ્યો હતો. જેમાં શહેરના વિકાસના રોડ, રસ્તા, પાણી, ગટર, સ્વચ્છતા સહિત ટેન્ડરિંગ પ્રક્રિયાઓના કામો જેવા 42 મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. જોકે બોર્ડના બેઠકમાં 15 મિનિટ પહેલા જ પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ અનિવાર્ય સંજોગોના કારણે બેઠક મુલતવી રાખવામાં આવી હોવાની જાહેરાત કરી હતી. જેથી વિપક્ષી સભ્યોએ પોતાની હાજરી અંગેનો લેખિત રિપોર્ટ ચીફ ઓફિસરને રજૂ કરી ભાજપના સદસ્યો આંતરિક જૂથવાદને કારણે શહેરનો વિકાસ રૂંધતા હોવાનો બળાપો વ્યક્ત કર્યો હતો. આ અંગે કોંગ્રેસ સદસ્ય ભાવીબેન સાહેબે જણાવ્યું હતું કે ડીસામાં ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્યના જૂથો વચ્ચેની લડાઈ બાદ શહેરની પ્રજાનો મરો થઈ રહ્યો છે. તેઓની લડાઈ કરવી હોય તો પક્ષની ઓફિસમાં જઈને કરે, પરંતુ તેઓના આંતરિક જૂથવાદની પીડા ડીસા નગરજનો ભોગવી રહ્યા છે. જ્યારે વિપક્ષી નેતા વિજયભાઈ દવે જણાવ્યું હતું કે આજની બેઠકમાં કુલ 42 જેટલા વિકાસના મુદ્દાઓની ચર્ચા થવાની હતી. જેમાં પાલિકામાં અનેક અધિકારી, એન્જિનિયરોની ઘટ હોવાથી શહેરમાં વિકાસના કાર્યો યોગ્ય રીતે થઈ શકતા નથી જેવા અનેક મુદ્દાઓ મુખ્ય હતા. પરંતુ ભાજપના સભ્યોની આંતરિક જૂથવાદની લડાઈના કારણે ડીસા નગરજનોએ આવી ચોમાસાની સિઝનમાં પણ અનેક હાલાકી ભોગવવી પડી રહી છે. પાલિકા પ્રમુખ સંગીતાબેન દવેએ જણાવ્યું હતું કે અનિવાર્ય સંજોગોના કારણે આજનું બોર્ડ મુલતવી રાખ્યું હતું. ટૂંક સમયમાં નવા બોર્ડની તારીખ જાહેર કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે ડીસા નગરપાલિકામાં હજુ ગઈકાલે જ 6 મહિને મળનારી બાદ પાલિકાની પ્રથમ ટીપી બેઠક ભાજપના જ 5 સદસ્યો ગેરહાજર રહેતા મુલતવી રખાઈ હતી. જ્યારે આજની બોર્ડ બેઠકમાં પણ ભાજપના સદસ્યોનું એક જૂથ ગેરહાજર રહેવાનું હોવાની આશંકાના કારણે અચાનક બોર્ડ મુલતવી રાખવામાં આવી હોવાની ચર્ચાઓ થઈ રહી છે. બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા બનાસકાંઠા. આજે લાંબા સમય બાદ ડીસા નગરપાલિકામાં 31/7/2024નું જનરલ સભા હતી. આ સભામાં કુલ 42 મુદ્દાઓ જે ડીસાના નગરજનોના સામાન્ય નીચેના વ્યક્તિ સુધી પહોંચે એવા દર મુદ્દાની ચર્ચા કરવાની હતી. આ મુદ્દાઓની અંદર પાણીના મુદ્દા હોય, બાંધકામના મુદ્દા હોય, સ્વચ્છતાના મુદ્દા હોય, ગટરના મુદ્દા હોય, આવા અસંખ્ય મુદ્દા હોય. બીજું કે મહત્ત્વના 2 મુદ્દા એવા હતા કે એન્જિનિયરો નવા નિયુક્ત કરવા કે જે ડીસાના પ્રશ્નોને વાચા આપી શકે. તો આવા મહત્ત્વના મુદ્દાઓની ચર્ચા આજે હતી. જ્યારે અમે 11 વાગે નગરપાલિકા ઓફિસ પહોંચ્યા, 11:15નું બોર્ડ હતું અને અચાનક અમને એવું જાણવા મળ્યું કે અનિવાર્ય સંજોગોના કારણે આ સભા મોકૂફ રાખવામાં આવી છે. એ ખૂબ જ નિંદનીય છે અને નિરાશાજનક છે. અમારી લાગણી હતી કે ડીસાનો વિકાસ થાય, પરંતુ ડીસાની અંદર ભારતીય જનતા પાર્ટીનું અંદરૂની જે રાજકારણ છે એની અંદરના લોકો જે લડી રહ્યા છે એ લડાઈની અંદર ડીસાની જનતા ભોગ બની રહી છે. આ ખૂબ જ દુઃખદ છે. એક વિરોધ પક્ષના રીતે અમારી ડીસાના નગરજનો પ્રત્યે ખૂબ જ સંવેદના છે કે ડીસાના નગરજનો અત્યારે ખૂબ હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસાની ઋતુ છે, ડીસા અત્યારે વિકાસને ઝંખી રહ્યું છે. એવા સમયે આ લડાઈના કારણે, આ લોકોની અંગત લડાઈના કારણે જ્યારે ડીસાના લોકો ભોગવી રહ્યા છે ત્યારે ખૂબ દુઃખ થાય છે. ડીસાની જનતાને વિનંતી કે તમે જાગૃત બનો અને આવા જે લોકો છે કે જે તમારા વિકાસના ભોગે લડી રહ્યા છે આવા લોકોને તમે જાકારો આપો. આવનારા ઇલેક્શનો આવવાના જ છે. જેમ તમે લોકસભામાં બનાસકાંઠાની જનતા એક અલગ જ વાત મૂકી અને એક રિઝલ્ટ આપ્યું છે, એવું ડીસા નગરની અંદર પણ, ડીસા નગરપાલિકાના ચૂંટણીમાં પણ તમે આપશો એવી અમે તમારા પ્રત્યે આજે લાગણી વ્યક્ત કરીએ છીએ. આજે 31/7/2024ના રોજ ડીસા નગરપાલિકા ખાતે જનરલ બોર્ડની ફરજિયાત મિટિંગ બોલાવવામાં આવી. અમે સદસ્યો અહીંયા પહોંચી આવ્યા અને ત્યારે અમને જાણ કરવામાં આવી કે અનિવાર્ય કારણોસર બોર્ડને મોકૂફ રાખવામાં આવ્યું છે. હવે અનિવાર્ય કારણોસરનું કારણ નથી દર્શાવવામાં આવ્યું અને બોર્ડ મોકૂફ રાખી દીધું. આ એક તાઇફો કરવામાં આવ્યો છે જે દર વખત 2.5 વર્ષથી, છેલ્લા 7.5 વર્ષથી ચાલતો આવ્યો છે. વર્તમાન ધારાસભ્ય અને પૂર્વ ધારાસભ્યના જૂથો વચ્ચેની જે લડાઈ છે, જે એમને લડવી હોય તો એમના પાર્ટી ઓફિસે લડે. આવી રીતે જનતાની એમના મૂલ્યવાન જે કહેવાય ને કરન્સીનો ભોગ બનાવી અને એમના વિકાસને રૂંધાવો નહીં. બરાબર, આજે અમારે ઘણા વિષયોની ચર્ચા કરવાની હતી. ગેરરીતિ જે આજે ગાર્ડનમાં પણ આચરી છે, કરોડો લાખો રૂપિયાનું નુકસાન કર્યું છે, એવી જ રીતે આજે ફરી એ લોકોએ એ જ કારણો દર્શાવીને આગળ મોકૂફ રાખી અને જનતાનો ભોગ લીધો છે. આજે 11:15 વાગે નગરપાલિકાનો બોર્ડની બેઠક બોલાવવામાં આવેલી હતી. જે
જે ફરજિયાત બેઠક હતી, પરંતુ પ્રમુખશ્રી દ્વારા નોટિસ બોર્ડ ઉપર નોટિસ ચોંટાડી અનિવાર્ય કારણોસર તે બેઠક મુલતવી રાખવામાં આવેલ છે તેમ સભાસદોને જાણ કરવામાં આવેલ છે. હા, એટલે આ જે સમય મર્યાદા હતી, સમય મર્યાદામાં નગરપાલિકાની સામાન્ય સભાની બેઠક બોલાવી એ ફરજિયાત હોય છે. એમાં 42 જેટલા મુદ્દાઓ હતા અને તેમાં વિવિધ વિકાસના કામો, ફાયર સ્ટાફ હોય અને નગરપાલિકાના સ્ટાફ હોય તેની ભરતી કરવાના બાબતો, આ ઉપરાંત અન્ય બીજા કેટલાક મુદ્દા હોય વિકાસલક્ષી માળખાકીય સુવિધાઓને લગતી ઊભી કરવાના મુદ્દાઓ હતા, તે તમામ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવેલો હતો. આ બોર્ડ હતું એ 11:11 બોલાવવાનું હતું, પરંતુ નોટિસ બોર્ડ ઉપર સૂચના સમય પહેલાં ચોંટાડી દેવામાં આવેલી હતી. આજે ડીસા નગરપાલિકાનું જનરલ બોર્ડ હતું એ અનિવાર્ય સંજોગોને લીધે આજે મુલતવી રાખવામાં આવી છે અને એની નવી તારીખ આવશે તે અમે તમને જાણ કરી દઈશું.